હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 6:30 અને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ચા ગરમા ગરમ લેવા તો ચા, બિસ્કીટ, રોટલી બધું છે. ચલો નાસ્તો કરવા. ગાઈસ, વાગી ગયા છે 7. હવે રૂમ ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો, મમ્મીને લોકો જાય છે નીચે. હવે નીકળીએ પાછા ન્યૂ લોકેશન પર. જય શ્રી રાધા કૃષ્ણ. નીકળી ગયા છીએ અને અમે જ્યાં રહ્યા હતા એ તમને લોકેશન બતાવું. કદાચ તમારે ખાટું શ્યામ આવવું હોય તો અનમોલ રત્ન હોટલ છે. આ રીતનો ગેટ છે અને આ રીતની ગલીમાં છે. હવે આગળ ઓલું સર્કલ છે ને એની સામે જ ગલી છે. હમણાં ત્યાં પૂછીને બતાવું તમને. અહીંયા સૌથી ભાડું ઓછામાં ઓછું છે. વધારે થેલા લઈને આવ્યા હોય તો એક બેનિફિટ એ રહે કે થેલા અહીંયા મૂકીને પછી ભલે હાલીને જવું પડે. પણ જો અંદર તમે હોટલ કરશો ને તો એક તો ભાડું વધારે મોંઘું હોય છે, થેલા ઉચકીને ત્યાં સુધી જવું પડશે. એટલા માટે એ વસ્તુ ના કરાય. જો સામે સર્કલ રહ્યું વાસળીવાળું, આ બાજુ ખાટું શ્યામનો રસ્તો છે અને આ બાજુ જો અહીંયાથી કાન્હા ભોજનાલય છે ને તે અંદર ગલીમાંથી જ્યાં તમને ઓલું કૃષ્ણ ભગવાનની વાસળી ને જે હાથ ને હતા એની સામેના રોડમાં જ પછી ત્યાં એસટી ડેપો છે આખું. તો ત્યાંથી તમને જયપુરની બસ મળતી રહે. પહોંચી ગયા છીએ ન્યૂ લોકેશન જયપુરમાં અને આવી ગયું છે જયપુર સિટી. બસમાંથી ઉતરીને બેસી ગયા છીએ રિક્ષામાં અને હવે જઈએ છીએ આખું જયપુર ફરવા માટે. અને ભાઈ છે એ આખું જયપુર ફેરવશે. હવે બતાવું તમને. પણ ટોયોટાની આપણી અહીંયા ફેક્ટરી નાખેલી છે, ઓફિસ નાખેલી છે. આપણો પહેલો પોઈન્ટ છે અહીંનું સિનેમાઘર, જે અહીંનું ફેમસ છે પિંક સિટીનું રાજ મંદિર. અને ત્યાં આપણે હમણાં નવી મૂવી નીકળી છે એ લાગેલી છે. આ જૂનામાં જૂનું સિનેમા છે અને 50 વર્ષ હમણાં 2-3 દિવસ પહેલાં જ પૂરા થયા. પહેલાં તો બધા મૂવી આવતા બધા ફ્રીમાં. આ ભાઈ કહે છે રિક્ષાવાળા કે પહેલાં બધા ફ્રીમાં બતાવતા, હવે એનો ચાર્જ પણ એટલો બધો છે અત્યારે. સેલિબ્રેશન જર્ની 15 યર્સ. રાજસ્થાનમાં એક રૂલ્સ જોયો જયપુરમાં કે અહીંયા બધા લોકો, જેટલા લોકો મોસ્ટ ઓફ જો ને તો 99% લોકો એ છે ને હેલ્મેટ પહેરેલા છે. જો બધી ગાડીઓમાં અહીંયા પાછળ બેઠેલા એ પહેર્યો છે. તો બધાએ હેલ્મેટ પહેરેલા છે. કૂતરું જો બિચારું કૂતરી લટકાવીને બેઠું. પહોંચી ગયા છીએ પાછા બીજા પોઈન્ટે આપણા. જેમણે આ જયપુર સિટી આખું વસાવ્યું છે એ રાજાનું અહીંયા સ્ટેચ્યુ છે, સવાઈ જયસિંહજી. અને આના નામ ઉપરથી જ જયપુરનું નામ પડ્યું છે. સર્કલ છે મોટું સરસ મજાનું. ત્યાં જો બધા કબૂતરાને ચણને નાખે છે, ઘણા બધા કબૂતરો છે. ચલો ત્યાં નજીક જઈને ફોટો ક્લિક કરીએ. અહીંયા તળાવ છે. અત્યારે તો ગંધારો થઈ ગયો છે પણ હવે ચોમાસું હવે આવ્યું એટલે આખું છલકાઈ જશે અને મસ્ત લીલું છમ થઈ જશે. અને અહીંયા મહારાજની મૂર્તિ છે, જોઈ શકો છો તમે. તો ક્લિક કરી લીધા છે અને રીલ્સ શૂટ કરી લીધી છે. આપણા રિક્ષાવાળા તો ત્યાં ઊભા છે. તો ચલો હવે જઈએ. એના રોડ રસ્તા ને બધું મસ્ત પોળા છે અહીંયા દિલ તો કઈ રીતે ચોટાડ્યું હોય. શંકર ભગવાનનું મંદિર આવેલું છે ઉપર. ત્યાં ગયા છીએ પાછા ફરી એકવાર ન્યૂ લોકેશન ઉપર. ગણેશજીનું મંદિર છે ત્યાં ઉપર, શંકર ભગવાનનું મંદિર છે. અને પેલી બાજુ હમણાં જાશું પહેલાં ત્યાં બિરલા મંદિર છે. તો પહેલાં અહીંયા ગણેશજીના મંદિરે દર્શન કરી લઈએ. અહીંયા વાહન પૂજા, કોઈ ટુ વ્હીલ લીધી હોય તો અહીંયા પૂજા કરે છે. અહીંયા ગણેશજીનું મંદિર છે. આપણા ઢાંકમાં જેવા ગણેશજી છે ને એવા જ અહીંયા બહારથી દેખાય છે. ચલો હવે અંદર જઈએ અને જો ફોટો શૂટિંગની કે વિડીયો શૂટિંગની પરવાનગી હશે
તો તમને દર્શન કરાવીશ. જય ગણપતિ બાપ્પા, જય ગજાનન મહારાજ. આખું મંદિર સુવર્ણ જેવું લાગે છે, સોનાનું કેમ જાણે હોય. જય ગજાનન મહારાજ. ગણપતિ બાપાની પ્રસાદી લઈ લ્યો બધાય. પપ્પાને લાડુ આવ્યો છે. ગણપતિ દાદાનો પ્રસાદ એટલો મીઠો લાગ્યો તો ફરીથી લેવા મોકલ્યા હતા અમે. બહુ જ મીઠો પ્રસાદ છે. રોડ ઉપર જ અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે. બહુ જ સરસ દર્શન થઈ ગયા છે ગણપતિ બાપાના. અને આપણા ઢાંકમાં જેવા ગણપતિ બાપાની મૂર્તિ છે ને સ્થાપના, એવી જ સરસ મજાની એનાથી મોટી અહીંયા છે. અને બહુ જ સરસ, અને પ્રસાદ પણ બહુ સરસ હતો લાડવાનો. તો ચલો હવે પાછા નીકળીએ નેક્સ્ટ પ્લેસ. મંદિર છે મહાદેવનું, અહીંયાથી દર્શન કરી લ્યો નીચેથી. હર હર મહાદેવ. પહોંચી ગયા છીએ બિરલા મંદિર. જોઈ શકો છો આખે આખું વ્હાઈટ છે, મસ્ત. मंदिर के अंदर एवं बाहर फोटो लेना सख्त मना है. बाहर फोटो पड़वाना પડે છે અહીંયા તો. બહુ સરસ, બહુ જ મોટું મંદિર છે. દર્શન કરી લ્યો ફટાફટ. બધી કોતરણી ને બધું મસ્ત છે. બાકી પ્રદક્ષિણા કરી લ્યો અમારી હારોહાર. વાહ ભાઈ વાહ, એકથી એક કોતરણી ને એકથી એક અલગ અલગ કલાઓ છે, મસ્ત. મંદિર અંદરથી જેટલું સુંદર છે એટલું જ બહારથી પણ સુંદર છે. એની કોતરણી અને આખું આરસ પથ્થરનું બનેલું છે મંદિર. સ્તંભમાં બધે કોતરણી છે સરસ સરસ. મંદિરની શિખર ઉપર સરસ ધજા છે. મસ્ત મંદિર છે અને ઠંડક છે નીચે. એમ તપેલું નથી, કારણ કે આરસ પહાડ છે ને એટલા માટે. અહીંયા જ્યાં મંદિર છે, તમને જો મહાદેવનું મંદિર બતાવ્યું હતું ત્યાં માથે જ છે. આગળ ગણેશજીનું છે. અહીંયા આ મંદિર છે નારાયણ ભગવાન ને લક્ષ્મીમાનું મંદિર છે. ચપ્પલ ને બધું લેવા જતા હતા ત્યાં નજર પડી એક મસ્ત વસ્તુ ઉપર, બતાવું તમને. કાર યુઝ બાય શ્રી BM બિરલા ઇન ધ યર 1935 મેકબુલ. જો અંદર કાર રહેલી છે. હવે બાયણા ખુલ્લા નથી એટલે સરખી નહીં દેખાય, પણ ખૂબ જ સરસ છે. આગળનું જે બોનેટ ને બધું દેખાય છે એ ઉપરથી ખ્યાલ આવે કે જૂનવાણી કાર હશે એમ. ઓટો આવી ગઈ છે પાછી આપણી. ચલો હવે નેક્સ્ટ સ્ટેશન પર ઉતરીએ. રહ્યા છીએ લીંબુ શરબત પીવા. પુદીના સોડા થઈ ગઈ છે રેડી આપણી. લીંબુ પુદીના. જવાહરલાલ નહેરુ છે અહીંયા. તો પહોંચી ગયા છીએ ન્યૂ લોકેશન પર, આલ્બર્ટ મ્યુઝિયમ. મારી પાછળ તમે જોઈ શકો છો, બહુ મોટું મ્યુઝિયમ છે. પણ જો અંદર જવા જશું તો હજી બીજી ઘણી જગ્યા છે, તો પછી છોડવી પડશે. તો હું નથી ચાહતો કે બીજી જગ્યા પણ છોડીએ. ભલે બહારથી જોવા તો મળે એમ. અને સામે એક મહારાજાનું ત્યાં પૂતળું છે અને અહીંયા મ્યુઝિયમ છે મસ્ત મોટું બધું. સારું, ચલો તો નીકળીએ. આપણો ફેવરેટ હોર્સ જો જાય બ્લેક કલરનો. જ્યાં ઘોડો જોઉં ને ત્યાં છે ને આમ સ્થિર થઈ જાઉં, એટલા હોર્સ પ્રિય મને. સિંધી નસલનો ઘોડો છે કાકા એમ કહે છે. તો ત્યાં લોકો પ્રી વેડિંગ શૂટિંગ માટે આવેલા છે. અહીંયા જે તમને પૂતળું
બતાવ્યું એ મહારાજા માનસિંહજીનું છે. મહારાજા માનસિંહજી પિંક સિટી ચાલુ થઈ ગયું છે. બધી બધું પિંક પિંક. બધી દુકાનોના નામ વ્હાઇટ એન્ડ બ્લેક અક્ષરથી લખેલા છે અને જે કલર છે એ બધો પિંક જ છે. જો મહારાજાનો ગેટ છે સિટી પેલેસનો. सिटी पैलेस अच्छा ये सिटी पैलेस है. 400 रुपये की टिकट है भैया, इसमें खाली 11 वाला दिखाएंगे आपको. और इसका अगर हैवी टिकट लेना चाहो अंदर तो देख सकते हो 1500 3000 अलग अलग થી પહોંચી ગયા છીએ નેક્સ્ટ સ્ટેશન પર, જેનું નામ છે જંતર મંતર અને અહીંયાથી છે પ્રવેશ દ્વાર. તો ચલો જઈએ અંદર. પહોંચી ગયો છું જંતર મંતરની ટિકિટ લેવા માટે. ભૈયા ચલો હવે અહીંયાથી ચાલુ કરીએ છીએ. જંતર મંતરનો પહેલો પહલ આ છે. પછી જો ત્યાં પણ પહલ છે 2. વારાફરતી જઈએ. એક પહલ જો અહીંયા છે. જો અહીંયા બધે આંકડા લખેલા છે માપથી. એની સાઈડ જોયું, આ એની પાછળની સાઈડ છે. બધા યંત્ર અને માપ સાધનો છે. દક્ષિણ અને ઉત્તર દિશા જેમ છે એ રીતે આમ દિવાલ ઊભી કરેલી છે. ત્યાં સ્કૂલ બસ ટ્રીપ આવેલી છે. કાબરુને નાવાની મજા આવી ગઈ. પાણીનું ખાબોચી વળ્યું ને ચપચપિયા કરે મસ્ત. જય શ્રી રામ, જય બજરંગ બલી. તેથી પહોંચી ગયા છીએ એક નવી પહેલ પર. આખે આખો નકશો છે અહીંયાનો, જંતર મંતર જયપુર. આ પૂરી જંતર મંતરની બ્લુ પ્રિન્ટ છે. જોઈ શકો છો તમે 3Dમાં. અહીંયાથી 2 પ્રવેશ દ્વાર છે. અહીંયાથી આપણે પ્રવેશ કર્યો, અહીંથી નીકળવાનું છે. હવે જોઈએ આપણે અહીંના યંત્રો. અત્યારે અહીંયા ઝૂમ કરીને તમે સ્ટોપ કરી ને વાંચી લેજો. આપણું પહેલું યંત્ર છે, જ્યાં આંકડા લખેલા છે. આપણું બીજું યંત્ર છે. પછી આ આપણે મોટું પરિકર ને જે વાપરીએ છીએ એ બધું છે. આ બધા માપવાના પરિકર છે પહેલાના જમાનાના. વર્તુળાકાર છે, અર્ધવર્તુળાકાર છે. અહીંયા જોઈ શકું છું આ જૂનવાણી બધા પરિકર છે. આ યંત્ર વિશે જો અહીંયા લખેલું છે, વાંચી શકો છો તમે સ્ટોપ કરીને. પછી જે આ વસ્તુ છે યંત્ર, એની વિશે અહીંયા લખેલું છે. આ પણ સ્ટોપ કરીને વાંચી શકો છો તમે.
પછી આ બંને જે વસ્તુ છે એ તમે એનું અહીંયા વાંચી શકો છો. ચૂડા યંત્ર છે. અને આ જે વસ્તુ છે ખાંડણી જેવું એનો તમે અહીંયા વાંચી શકો છો. અને હવે જુઓ છો તમે મહારાજા સવાઈ જયસિંહની છત્રી. આ જે બધા બારના યંત્રો છે જે અહીંયા બારે મેં તમને બતાવ્યા એનું પૂરેપૂરું અહીંયા લખાણ છે કે શું વસ્તુ કઈ રીતે ક્યારે બનાવી છે. યંત્રરાજ, ઉન્નતાંશ યંત્ર, રામ યંત્ર અને બૃહદ સમ્રાટ યંત્ર. ત્યાં અંદર એક હોલ છે, ત્યાં બધાને બેસાડ્યા છે અને ત્યાં સામે ટીવી સ્ક્રીન છે, ત્યાં હમણાં બધું બતાવશે. અને જો અહીંયા બધે અવનવી વસ્તુઓ લાગેલી છે તે આપણે ત્યાં જોઈ બારે એની વિશે એને બધું સમજાવશે. પછી અહીંયા પાછળ પણ એના પુસ્તકો છે અને અહીંયા પણ બધા એના યંત્રો છે. हाल ही में यूनेस्को का वर्ल्ड हेरिटेज घोषित किया गया है. खगोल विज्ञान के महान ज्ञाता और कछवाहा वंश के आमेर शासक सवाई जयसिंह द्वितीय द्वारा 18वीं सदी में निर्मित ये जंतर मंतर उनके स्वप्नों को साकार करने का एक बेमिसाल उदाहरण है. શો જોઈને નીકળી ગયા છીએ પાછા બહાર. જોઈ શકો છો તમે અહીંના બધા યંત્રો મોટા મોટા બનાવેલા છે. પહેલાં ધાતુના બનાવેલા હતા, પછી મહારાજાને એમાં સંતોષ ન થયો એટલે આ બધા હવે પથ્થરોના બનાવેલા છે આખા મોટા મોટા યંત્રો. અહીંયા અંદર પણ જઈ શકાય છે. તો ત્યાં ગાર્ડ પણ બેઠા છે. અહીંયાથી દરવાજો છે ઉપર જવાનો, પણ ઉપર જવા નથી દેતા. કેવડું ઊંચું છે જોતો. અંદર તો અહીંથી જવાય છે, પણ અહીંથી ઉપર જવાનો જે ગેટ છે એ બંધ કરી દીધો છે. અને અહીંનું તાળું જુઓ જૂનવાણી. આની ચાવી હશે કે નહીં હોય, શું લાગે તમને? અને એનું આકડિયું જુઓ, અહીંથી અંદરથી પૂરવેલો. અહીંના બધા હૂક ને જુઓ તો ખરા કલાકારી. મને તો તાળું ગયું. જો આની ચાવી હોય ને તો ઘરે લઈ જવું છે. જે સ્તંભ છે અહીંયા તમે માપ પણ જોઈ શકો છો, લખેલા છે. અને અહીંયાનો QR કોડ આ છે. સ્ક્રીનશોટ પાડી અને તમે નાખશો ગૂગલમાં એટલે અહીંનું આખું જે છે બધું ખુલી જશે કે કયું યંત્ર કઈ રીતે કામ કરે. પહેલાં છે ને અહીંયા બધા નાના નાના બનાવેલા હતા યંત્રો. પછી મહારાજાને સંતોષ ન થયો એટલા માટે આ સૌથી મોટું બનાવેલું છે કે જેમ વધારે મોટું હોય એમ છે ને ટાઈમ સચોટ નીકળે બધો. આ બધા મેં તમને બતાવ્યા એ છે ને કઈ રાશિ કયા ટાઈમે ક્યારે છે એ બધું પહેલાંના જમાનામાં આ રીતે જોતા, એના માટે બધા બનાવેલા છે. જો આ વૃષભ રાશિનું છે, પછી ત્યાં છે એ મિથુન રાશિનું છે, આ છે એ કન્યા રાશિનું છે, આ છે એ સિંહ રાશિનું છે, આ છે એ તુલા રાશિનું છે, પછી આ છે એ મેષ રાશિનું છે, પછી પેલું છે એ કુંભ રાશિનું છે, આ છે એ મીન રાશિનું છે, પછી આ છે એ મકર રાશિનું છે, અને અહીંયા છે એ વૃશ્ચિક રાશિનું છે, અને ત્યાં લાસ્ટમાં છે એ ધન રાશિનું છે. આપણી મેષ રાશિનું છે ભાઈ. ઘેટો ઘેટો મેષ.
જો આપણે ત્યાં અંદરમાં જોયું હતું રૂમમાં એ વસ્તુ છે. જો તો ખરા અહીંયા નીચેથી જવાનો રસ્તો છે બધો. અને આ કઈ રીતે બધું કોતરણી કામ કરી આ બધા પથ્થર રાખી અને સચોટ રીતે રાખેલું છે. અહીંયા જો હુક છે, અહીંથી અહીંયા તાર બાંધેલો છે. એ તાર અત્યારે જો વાતાવરણ છે ને ધાબળ્યું છે એટલે ખબર ના પડે, બાકી જો અહીંયા તાર છે વચ્ચોવચ્ચ, એનાથી અહીંયા જી લાઈનમાં એનો પડછાયો પડે એ લાઈનમાં આપણને ટાઈમની ખબર પડે અને ગ્રહની ખબર પડે. જોલાભાઈ સમજાવે છે. આ બીજું પણ આવું જ છે સેમ. આનો સ્ક્રીનશોટ પાડી અને ગૂગલમાં નાખશો એટલે આ બંને વિશે તમને માહિતી મળશે. આખા ચક્કર છે આમાં જો અહીંયા ઝીણા ટાઈમ દર્શાવેલા છે બધા. વચમાં છે, એના સાઈડમાં છે, પછી આખા રાઉન્ડમાં છે અને ત્યાં એના વિશે લખેલું છે. અને અહીંયા QR કોડ છે. આ QR કોડનો સ્ક્રીનશોટ પાડી અને તમે નાખશો ગૂગલમાં એટલે આના વિશે માહિતી તમને મળશે. મને લાગે છે આ હેન્ડલથી ફેરવવાની છે. અંદર જો ત્યાં ગેર રાખેલા છે, એકબીજા સાથે ગોઠવેલા છે કે જે આ બધા ગ્રહ છે એ ગ્રહ અલગ અલગ આમ આખામાં ગોળ ફરે. આ વચમાં છે એ મારા ખ્યાલથી સૂર્ય છે અને એની આસપાસ બધા ગ્રહો ફરે. એ રીતનું છે. તમે ઝૂમ કરીને વાંચી શકો છો. આ એક બીજું નવું યંત્ર છે. આખું ગોળ ફરે. અહીંયા અત્યારે લોક મારેલો છે, બાકી જો આ લોક નીચેથી કાઢી નાખીએ તો આખું ગોળ યંત્ર ફરે અને એનો QR કોડ અહીંયા રાખેલો છે. આ QR કોડને સ્ક્રીનશોટ પાડીને ગૂગલમાં આની વિશે પણ જાણી શકો છો. પછી સામે બે પણ યંત્ર રાખેલા છે. મ્યુઝિયમમાં અંદર મેં તમને જે નાના બતાવ્યા હતા પહેલાં એવા બનાવ્યા, પછી એનાથી સંતોષ ન થયો એટલે ધાતુના મોટા પથ્થરના બનાવેલા છે આ યંત્ર. ઘણા અલગ અલગ યંત્રો અને બધું જોવા મળશે, પણ જો હું તમને બધું દેખાડવા બેહું તો અહીંયા ટાઈમમાં અહીંયા નીકળી જાય. હજી નવી લોકેશન પર જવાનું છે તો ચલો નીકળીએ. આ જે તમને કિલ્લો બતાવું છું એ સિટી પેલેસ છે અહીંનો, જયપુરનો. અને અંદર અમુક જગ્યાએ ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે બહારથી બતાવું છું તમને. શોભા નિવાસ છે આ, પછી આવું છવી નિવાસ છે, શ્રીનિવાસ છે, પછી સિટી પેલેસ પરિસર. આ બધું અંદર વસ્તુઓ મહારાજાની ને બધી આવી હતી સરસ મજાની. તો ચલો હવે નીકળીએ પાછા ન્યૂ લોકેશન પર. અહીંયા રસ્તામાં જયપુરમાં ખરીદી કરવા ઊભા રહી ગયા છીએ. ખરીદી કરે છે અંદર. આપણે બધી બાર વસ્તુ જોઈ લઈએ કંઈક નવીન. બેસી ગયા છીએ ફરીથી રિક્ષામાં અને હવે જઈએ છીએ પાછા ન્યૂ લોકેશન પર. પહોંચી ગયા છીએ ફરીથી ન્યૂ લોકેશન પર, જેનું નામ છે હવા મહેલ. સામે છે હવા મહેલ આપણો. આ છે આપણો હવા મહેલ, જેમાં ઝીણી બારીઓ લાગેલી છે. જો ત્યાં બારીએથી ઢોકા કાઢે કોક જો દેખાય. આ હવા મહેલ એટલા માટે બનાવ્યો હતો કે જે પેલા રાણીઓ હતી અહીંયા આ રોડ છે એ ઉપરથી જ્યારે યાત્રા કે કંઈ નીકળતું રાજાનું કે કંઈ, તો રાણીઓ એમ બહાર આવીને ના જોઈ શકતી અને ઘૂંઘટ કાઢીને જોવું પડતું. એની બદલે હવા મહેલમાં નાની બારીઓ બનાવી કે જેથી હવા મહેલની બારીઓમાંથી જ રાણી જોઈ શકે, પણ આપણે અહીંથી અંદર શું છે ને એ ના જોઈ શકીએ એમ. એટલે એટલા માટે એ હેતુથી હવા મહેલ બનાવેલો છે. પહોંચી ગયા છીએ ગવર્મેન્ટ બજારમાં. અહીંયા કંઈક વસ્તુઓ મળે છે ભાઈ કહે છે એમ, તો ચલો જોઈ આવીએ હવે શું વસ્તુઓ છે. કામનું અહીંયા છે કે આપણા કપડાઓ પર પ્રિન્ટ કરવી હોય બધી, તો એના માટે છે. અહીંયા કરેલી પણ છે આવી રીતે.